સ્વભાવવાળું. એટલે ઈ દાડો હવે મંદિરમાં ધૂણવાય તાર એવું બોલી કે ખોટી ખમાકું તો હું તમારી માતા નહીં તો વાટ ઘાટનું કારણ ધૂણતું હોય. તમે હોય ધૂનાડો છો ને હોયથી હવે તમે રમેલમાં જવાના છો. અને આ ઝોપો ટોડ એક દેરું ઉભું છે અત્યારે ધૂણવા આવીશું ને ભાળી જઈશું. આવું બોલી હતી ને. ઓયથી તમારી ગાડીનો શેલ વાગે હું હવા વ્યતની નાગણી હોય અને રોડ ઉપર ચડો નાગણી બની નાડી ઉતરું હું કાળુ રાવળની માતા સનાથલ ધૂણવા આવી હતી. અને આ ઝોપો અડકમય માતા ઉભી છે આવું બોલી હતી. અમને ઓયથી ગાડીનો શેલ માર્યો ને 1-2 કિલોમીટર ગાડી જઈને અડકમય નું મંદિર આવો હોય રોડ ઉપર સિંગલ પટ્ટી ખબર નહીં અને એથી નાગણી આવી ને એ મેલડી ધૂણું છું. અને એવું બોલી હતી કે આ વાત બનો 27 દાડે વાગતા ઢોલે પાસે ના વળું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે. એટલે 27 દાડે વાયનું વેણ ઘેર આવ્યું એટલે અમને એવું કીધું ભુવાજી દાડે વટે માર્ગુ બોલાયા હતા હવે સ્પેશિયલ આવો. એટલે પાછી સ્પેશિયલ આવી એટલે કીધું વિશાલ તમારા ઓતડારી વાત ઉતરી ગઈ પણ અમુક નો નહીં ઉતરી. શૈલેષ ભુવા એટલે કોઈ દાડો તમે ન વિચાર્યું હોય ને ડોહા જતા રહ્યા હોય અને આ વાહનો ન્યા જમીનો લાવું હું માતા આવીશું. અરે બોલી તો આ બોલેલા મારા ઓકડા મેં બધા પૂરા પાડ્યા. તો જો અત્યારે પેલો મહિનો છે 17 તારીખ છે 26ની સાલ છે 18 તારીખ થઈ ગઈ છે. એકના ટકોરે ધૂણતી શું સ્વભાવવાળું તો ચોથા મહિનામાં પાછું આવે હોય